નેમો શું લખી રહી છે? બા, આજે બાપુજીનો પગારનો દિવસ છે તો હું ચણિયાચોળીની લિસ્ટ બનાવું છું. કોઈ ફાલતુ ખર્ચા કરવાની જરૂરત નથી. બા, બીજી છોકરીઓ તો રોજ નવા નવા કપડાં પહેરી આવે છે. એ લોકો તો પૈસા વાળા છે. તારા બાબુજી પ્રાઇમરી સ્કૂલના ટીચર છે. એમની પગારથી દર મહિને નવા કપડાં ખરીદેગા તો ઘર કેવી રીતે ચાલશે? હમણાં તારે પાસે કપડાં છે, જ્યારે જરૂરત હશે ત્યારે અપાઈ દઈશ. જીદ ન કર બેટા. અરે અરે યશોદા, આ શું કરે છે? અરે કેમ મારી દીકરીને ધમકાવે છે? હા, અરે છોકરાઓ છે, છોકરાઓ મા બાપ પાસે ના માંગે તો બીજા કોની પાસે માંગશે? હા. અને જો દીકરી, મને તારા ચણિયા ચોળી બરાબર યાદ છે. હા, લાવી આપીશ. હા, આવતા મહિને ચોક્કસ લાવી આપીશ. બસ. અચ્છા, ઠીક છે. તમે હાથ મું ધો, હું થાલી પરોસું. હા હા, ચાલ. હવે છાતીમાં દુખતો તો નથી? નહીં, ઠીક છે. હા, થોડુંક ચાલવાનું થાય તો થોડું થોડું દુખે છે. એમાં ગલતી તમારી છે. ઘરમાં સ્કૂટર છે પણ તમે ચાલતા જાઓ. યશોદા, સ્કૂટર પાણીથી નથી ચાલતું. અને આજકાલ તો પેટ્રોલના ભાવ કેવા આસમાન ઉપર ચડી ગયા છે. હવે આ વધતી મોંઘવારી અને ઓછો પગાર, એમાં એક જ કામ થાય, યા તો પેટ્રોલ પુરાવ યા તો દવાઓ લાવો. હવે તમે જીદ છોડી દો. તમે મારો કયો ક્યાં માનો છો? સપનાને જેટલો ભણનો થો એટલો ભણી લીધો. હવે એને નોકરી માટે લગાડી દો. 2 પૈસા ઘરમાં આવશે. એવી મોંઘવારી મેં તમે અને શહેરમાં ભણવા મોકલી છે, એને પાછી બોલાવી લો. બસ આટલો જ ફરક છે મારા ને તારા વિચારો વચ્ચે. યશોદા, હું મારી દીકરીઓને એટલા માટે નથી ભણાવતો કે ભણીને કોઈની નોકરી કરે, કોઈની ગુલામી કરે. તો ભણવાની શું જરૂરત છે? આજકાલ જમાનો બદલી ગયો છે યશોદા. હમ, દીકરીઓના લગ્ન કરતી વખતે એમના ભણતરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. શહેર હોય કે ગામડું હોય, ભણેલી ગણેલી દીકરીઓની માગ હોય છે. દીકરી ભણેલી ગણેલી હોય, પોતાના પગ ઉપર ઊભી રહી શકે એમ હોય ને, એવી દીકરીઓને સારું ઘર અને વર જલ્દીથી મળી જતા હોય છે. બસ એટલે તો હું મારી દીકરીઓને મારી જાત ખર્ચીને પણ ભણાવી રહ્યો છું. એકવાર સપનાને સારું ઘર અને વર મળી જશે ને, તો નિમોને જરૂર સરસ અને સારું ઘર મળી જશે. અને એટલા માટે તો સપનાને મેં શહેરમાં ભણવા મોકલી છે. અને મને પૂરો વિશ્વાસ છે કે મારી દીકરી સપના શહેરમાં પૂરું મન દઈને ભણતી હશે. વિકી, તું તને કેટલી વાર કીધું હતું મને તારી હરકતો ગમતી નથી? અત્યારે મારી ફોટો ડિલીટ કર, નહીં તો તારો મોબાઈલ તોડી નાખીશ. અરે સપના, આ મોબાઈલમાંથી તો હું ફોટો ડિલીટ કરી દઈશ, પણ આ જે દિલ મેં તારી તસવીર બસી છે એવું કઈ રીતે ડિલીટ કરું? ડિલીટ કર. અરે આમ ઊભો છે શું? દરવાજો ખોલ. હોસ્ટેલ જઈને મારે કોલેજ પણ જવાનું છે, મોડું થાય છે. હા, હું જાણું છું, પણ તું આમ હંમેશા ઉતાવળ કેમ કરે છે? મિસ્ટર વિક્રમ, જિંદગીમાં પ્યાર મોહબ્બત સિવાય ઘણી બધી જવાબદારીઓ છે, સમજો? અચ્છા, તારે ઉપર શું જવાબદારી છે? તને તો ખબર જ છે, મારા મમ્મી પાપાઓને આશાઓ છે મારાથી. એ લોકો પેટે પાટા બાંધીને મને ભણાવી રહ્યા છે, કારણ કે હું સારી નોકરી કરીને એમની મદદ કરી શકું અને મારી નાની બહેનને સારા સ્કૂલમાં ભણાવી શકું. મને એક વાત કહે કે હું તારી માટે શું કરી શકું?
તારે માટે શું કુરબાની આપું? સપના, તારી આ જવાબદારીઓ મેં મને પણ પાર્ટનર બનાવી લે. આપને બંને ભેગા મળીને તારા સપના પૂરા કરીશું. ના વિક્રમ, તણખલાઓના સહારે દરિયો ક્યારે પાર કરી શકાય નહીં. હું તને મારી જિંદગી માનું અને તું મને પરાયા માને છે? શું આ જ છે તારો પ્રેમ? ઓફો વિક્રમ, તું કારણ વગર વાતનું વતેસર કરી રહ્યો છે. તું મારાથી દૂર કેમ ભાગી રહી છે? વિક્રમ, હું તારાથી દૂર નથી ભાગતી. એકચ્યુઅલી પ્યાર મોહબ્બત માટે મારી પાસે ટાઈમ નથી, પણ જ્યારે હું લગ્ન માટે વિચારીશ સૌથી પહેલા તું જ હોઈશ. હા સપના, હું તારી રાહ જોઈશ. તારા મોબાઈલની રિંગ વાગે છે. સપના, તારે જો સમજવું હોય તે સમજ, પણ એક વાત જરૂર યાદ રાખજે કે હું તને નોનસેન્સ ગધેડાને ખબર નથી પડતી કે બોસ કામમાં હશે તે છતાંય રિંગ પર રિંગ કરી રહ્યો છે. કોણ છે? જો ને હજી પણ અહીં જ. આ મેનેજરને તો હોટલ જઈને છે ને નોકરી પરથી કાઢી મૂકવો પડશે. એને ખબર નથી પડતી કે બોસ ફોન કટ કરે છે તો કોઈ જરૂરી મીટિંગમાં હશે. આ લોકોને કેવી રીતે વર્તન કરું એ કશું ખબર જ નથી. કાંઈ નહીં, ચાલ આપણે નીકળી આવે. ચાલ. ઓકે, બાય. બાય. એ ભાઈલું જો ને શું આઈટમ છે. શું મસ્ત આઈટમ છે. હાય હાય શું જબરો માલ છે. આવી ગયો માલ હાથ में ભાઈ. મોં સંભાળીને વાત કર. હાય હાય એ તમીઝમાં રહે. શું વાત છે ઓય. થેન્ક્સ. અરે સપના, દોસ્તી में नो थैंक्स नो सॉरी. ઠીક છે, હું જાઉં છું. બાય. બાય. આવી ગઈ યોગા કરીને.
આજ તો યોગા કરવામાં મજા આવી ગઈ હશે. યોગા કરવા તો હું રોજ જાઉં છું, તો આજે મજા આવે એવી શું વાત છે? જબ કોઈ છોકરો છોકરી સાથે યોગા કરવા માટે જાય તો મજા તો પડી જ જાય ને. ઓહો, તો વિકીને તે જ મોકલ્યો. હવે સમજી કે વિકી સવાર મેં મારી પાસે કેવી રીતે પહોંચી ગયો. મેં તો નહીં મોકલ્યો. અને બસ મને બધી જ ખબર છે. અને પરીક્ષાઓ માથા ઉપર છે और તું આખા દિવસ લેપટોપમાં ભરાઈ રહે છે. આખિર કોને શોધે છે? મેં જેને શોધું છું હમણાં નથી મળ્યો. ઓહો, તો તું જેને શોધે છે તને ના મળે તો મને કહેજે, હું તારા માટે સારો છોકરો શોધી આપીશ. ચાલ હું આવું છું. ઠીક છે. ઘનશ્યામ, જી માલિક. એ ઘનશ્યામ, આયો માલિક. જી માલિક. વિકી ક્યાં છે? નાલાયક કાલો ગાડી રિપેર કરવા માટે ગયો છે, હજી સુધી આવ્યો નથી. ઓલો આવી ગયું વિક્રમ. ઓ જો ને એને કપડાં જો ને, એવા છે જે હોટલનો માલિક છે, વેટર નથી. સોરી સર, ગઈકાલે રાત્રે ગાડી ઠીક નહીં થઈ એટલે હું અત્યારે જ ગેરેજમાંથી લાવ્યો છું. ચૂપ, ખોટી વાતે ના પાડ. આ તારી પહેલી ભૂલ નથી. પહેલે પણ તું મારી ગાડી લઈને કેટલી વાર ગાયબ થઈ ગયો છે. તારા યાર દોસ્તાને ફરાવવા માટે મારી ગાડી નથી. ગાડીની ચાબી આપ અને હોટલથી બહાર નીકળ. હાલો તમારી ગાડીની ચાવી. હું ઇજ્જત વેચીને તમારે આ નોકરી કરવા નથી માંગતો, અને તમે મને શું નોકરીમાંથી કાઢતા હતા? હું જ તમારી નોકરીને લાત મારું છું. મોટા આયા પાછા વિક્રમને નોકરીમાંથી કાઢવા અંદર વાળા. ક્યાં જાવે છે? બહાર જવાનો રસ્તો આ બાજુ છે. કપડાં લેવા જાઉં છું. આ તું શું કરી રહ્યો છે વિક્રમ? નોકરી છોડીને જઈ રહ્યો છે, પણ તું ક્યાં જઈશ? અહીંયા સર છુપાવવાની જગ્યા તો છે, અને મલિક શેઠ જેવો દિલદાર માલિક તને આ દુનિયામાં બીજો નહીં મળે. અને આમે ભૂલ તો તારી જ છે ને, એનો ગુસ્સો કરવો પણ જાય છે. જા જઈને માફી માંગી લે. વિક્રમ, યુનિફોર્મ કેમ પહેરી છે? અત્યારે ને અત્યારે ઉતાર ને બહાર નીકળ. અરે સર, હું ક્યાં જઈશ? ગમે ત્યાં જા, પણ મારી નજર દૂર ચાલ્યો જા. અરે સર, મને માફ કર દો ને સર પ્લીઝ. પણ એક વાત કહું સર, કે કોઈ બાપ એના છોકરા પર ગુસ્સો કરે ને તો એ છોકરાના સારા માટે જ કરતો હોય ને. પ્લીઝ સર, પ્લીઝ મને માફ કરો ને સર, પ્લીઝ ગુસ્સો ના કરો ને. શું તમારા છોકરા આવું કર્યો હોય તો તમે એને ઘરને બહાર કાઢી મૂક્યો હતો? અને સર, આ હોટલ તો મારી છે ને? અરે નહીં નહીં નહીં, મારી માં જેવી છે ને. અને કયો છોકરો એને માને છોડીને જાય છે? હવે તું આપણો નાટક બંધ કર. ચાલ ચાલ જા. આડે પછી આવી ભૂલ ના કરજે. જા જા, કામ કર. સર, હું જાણતો હતો કે તમે મને આ હોટલમાંથી કાઢવાના નથી. શું બોલ્યો? કઈ નહીં. અરે વિક્રમ, તને શેઠે નોકરી માટે પાછો રાખી લીધો? એ ભાઈ, આ એ 2 નંબરમાં લઈને જા. અને આવા રોજ રોજ લફડા કરવાનું બંધ કરી દે. કાલ ઉઠીને નોકરી પરથી લાત મૂકીને કાઢી મૂકશે શેઠ. ઘનશ્યામ, આ તો દિલની વાત છે, તું નહીં સમજ્યો. ચાલ તને સમજાવું. ઘનશ્યામ, 1 વર્ષ પહેલેની વાત છે, જ્યારે સપનાની પરીક્ષા ચાલતી હતી અને શહેરોમાં ટ્રાન્સપોર્ટની હડતાલ પણ ચાલી હતી. સપના બસ સ્ટોપ ઉપર બસની રાહ જોઈ રહી હતી, અને ત્યારે જ મેં મારા શેઠની ગાડી લઈને નીકળ્યો હતો. આજે ટ્રાન્સપોર્ટની હડતાળ છે અને મારી એક્ઝામ પણ છે. તમે મને કોલેજ સુધી મૂકી દો, મને લેટ થાય છે પ્લીઝ. હવે ચલો.
ઘનશ્યામ, આ જ રીતે મેં સપનાને તેનો પ્રેમ મેળ્યો છે. પણ વિક્રમ, તું આ સપનાને જૂઠ કેમ બોલ્યો કે તું આ હોટલનો માલિક છે? અરે ઘનશ્યામ, મને નથી ખબર કે અજાણથી બોલાયેલું ખોટું મને સપનાથી દૂર કરી શકે છે. હું ડરું છું અને હું કહું તો શું કહું એને? વિક્રમ, તારી વાત સાંભળીને મારું પણ દિમાગ કામ કરતું બંધ થઈ ગયું છે. તો તને હું શું સલાહ આપું? ઘનશ્યામ, એટલે જ તો હું તને કહું છું કે સપનાને મેં હજી સુધી સાચું નહીં કહ્યું. બસ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું અને તે સચ્ચાઈ જાણ્યા પછી તો મને નહીં છોડીને જાય ને. એ સપના જલ્દી આવ ને. શું છે આટલી બધી ઉતાવળ શાની છે? શાદી.com પર એક નવી એડ આવી છે. હે ભગવાન, ચાલુ તારો .com. શું છે? એક લંડન બેઝડ એનઆરઆઈને સુંદર ખૂબસૂરત છોકરીની લગ્ન માટે તલાશ છે અને એમની ઉંમર છે 60 વર્ષ. એક મિનિટ, ઉંમર કેટલી છે? ઓન્લી 60 years old. ખુસડ બુઢ્ઢો પગ કબરમાં છે અને લગ્ન કરવા માટે જવાન ઓર સુંદર છોકરી જોઈએ. એના કરતાં તો ઘરના પાલતુ કૂતરા સાથે લગ્ન કર લે, એ જ સારું. કોણ છોકરી એના સાથે લગ્ન કરશે? હું કરીશ. શું તારો મગજ ખરાબ છે? મને એનાથી કોઈ મતલબ નથી. હું તો આ ડોસા સાથે લગ્ન કરીને લંડન શિફ્ટ થઈ જઈશ. લંડન જઈને શું કરીશ? જાણવા માંગે છે ને તો સાંભળ. તું રોજ પૂછતી હતી ને કે હું નેટમાં આખા દિવસ શું કરું છું, તો આ જો. કોણ છે આ છોકરો? ઇટ્સ માય ફર્સ્ટ લવ, કિશન. પ્રેમ અને તું કઈ મજાક તો નથી કરી રહી ને? હું સાચું કહું છું. આ કિશન જ છે, મારો નાનપણનો મિત્ર. એની સાથે ક્યારે પ્રેમ થઈ ગયો મને ખબર જ નહીં પડી. અને જ્યારે ખબર પડી ત્યારે એ બહુ જ દૂર ચાલ્યો ગયો હતો. એટલે લંડન. હા, લંડન. એનો પપ્પાનો બિઝનેસ લંડનમાં શિફ્ટ થતું રહ્યું, એ માટે એ પણ જતો રહ્યો. એટલા માટે હું એને નેટ પર શોધી રહી હતી. સો સેડ. પર જો સિમરન, તું એને પ્રેમ કરે છે તો પછી પેલા ડોવા સાથે લગ્ન કરવા કેમ માંગે છે? ઝરિયો. કિશનની પાસે પહોંચવાનો ઝરિયો છે. એ કેવી રીતે? હું ડોસા સાથે લગ્ન કરીને લંડન શિફ્ટ થઈ જઈશ. એને શોધીશ. ક્યાંક તો મળી જ જશે ને. પછી ડોસાને છોડીને હું કિશન સાથે લગ્ન કરી લઈશ. પણ સિમરન, આ તો ચીટિંગ છે. યુ નો વેરી વેલ ના, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. હમણાં સમજી ગઈ મારી પ્લાનિંગ? હમણાં સૂઈ જા. કાલે મારી સાથે ડોસાના ઘેર જવાનું છે. ના ભાઈ ના, મારે આ બધા લોચામાં નથી પડવું. હું તો એટલું જાણું છું કે ગરીબ મા બાપની છોકરીઓના પણ લગ્ન થાય છે, એમને પણ સારું ઘર અને વર મળે છે. મારી વાત માન, ભણવામાં ધ્યાન આપ. બસ આજ છે તારી દોસ્તી. પણ હું તારી સાથે આવીને શું કરીશ? કઈ નહીં, પથ્થરની મૂરત બનીને બેસજે. ખબર નહીં પેલો ડોસો કેવો હશે. તું સાથે રહીશ તો મને હિંમત મળશે. ઠીક છે, સવારે જવાનું છે ને, અત્યારે સૂઈ જા, મને બી સોવા દે. ચાલ ને. વાવ, બહુ સરસ છે. કાકા, ઓ કાકા. कौन काका? मैं काका नहीं, मैं पाका हूँ. आपको किससे मिलना है? રાઠોડ સાહેબ ઘરમાં છે? आप रुकिए, मैं देख के आता हूँ. કેવું છે આ ડોસો? ઘર તો બહુ સરસ છે. ગાડી પણ છે. વાહ વાહ, શું વાત છે. ચાલ અંદર જઈએ. ચાલ. મિસ્ટર રાઠોડ. Rahul Raj Rathod. RRR. You can call me Raj. માય સેલ્ફ સિમરન. હું તમારી સાથે લગ્નની વાત કરવા આવી છું. હા. અને આ મારી ફ્રેન્ડ સપના છે. નમસ્તે સર. It's okay. આવો. પ્લીઝ કમ. ચાલ ને. અરે તમે ત્યાં કેમ ઊભા છો? આવો આવો. નજીક આવો. કમ હિયર, ડોન્ટ ફિયર.
શું લેશો, કોલ્ડ કે હોટ? કઈ નહીં, હું તો લગ્નની વાત કરવા આવી છું. લગ્નની વાત કરવા આવ્યા છો? બહુ સરસ વાત છે. સપના ડાર્લિંગ, તમારે લગ્નની વાત નથી કરવી? સોરી સર, મારે તમારી સાથે લગ્ન નથી કરવાના, મારી ફ્રેન્ડને કરવાના છે. આઈ સી. પણ તમે પણ આમ સ્વીટ 18 કે સ્વીટ 20 ના છો ને. આ તો લગ્નની ઉંમર છે, તો પછી તમે કેમ લગ્ન નથી કરવા માંગતા? લગ્ન મારે કરવાના છે. કંઈક પૂછવા માંગુ છું. અરે પૂછો 10 સવાલ પૂછો ને. એટલા માટે તો મેં મારા દિલનું પુસ્તક ખુલ્લું રાખ્યું છે. એટલે મારી સાથે લગ્ન કરવા વાળી છોકરી આ મારા દિલના પુસ્તકના દરેક પાના વાંચી શકે. પૂછો. તમે આ ઉંમરે એક જવાન છોકરી સાથે લગ્ન કરવા કેમ માંગો છો? ગુડ જોક, વેરી ગુડ જોક. વાત એમ છે ને કે મારો વર્લ્ડ વાઇડ બિઝનેસ છે ને હું સાવ એકલો. એટલે મને એમ થયું કે હું એક સરસ છોકરી સાથે પાછલી જિંદગી બિતાવું. તમારી જેમ તમારા વિચારો પણ ઉચ્ચ છે. હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. મિસ્ટર રાઠોડ, મારી ફ્રેન્ડને પોતાનો વિચાર જણાવી દીધો છે. હવે તમે શું વિચારો છો લગ્ન માટે, તમે જણાવી દો. ગુડ ક્વેશ્ચન. વાત એમ છે કે જલ્દીમાં કરેલા ફેસલાનો રિઝલ્ટ સારો નથી આવતો. આ તો હજી આપણી પહેલી મુલાકાત છે. આપણે હજી 2-3 મુલાકાત કરીએ. હું તમને જાણું, તમે મને જાણો. ઠીક છે મિસ્ટર રાઠોડ, મને આશા છે કે તમે લગ્ન કાર્ડ છપાવીને જલ્દી જ મારી ફ્રેન્ડને તમારી પાસે બોલાવી લેશો. અરે આશા ઉપર તો આ જીવન ટકી રહ્યું છે ને આ જીવનમાં તમે પણ છો ને હું પણ છું. બાય ધ વે, તમારો સેલ નંબર આપશો? તમારી પાસે સિમરનનો નંબર છે ને સર? હા. ઓકે સર, અમે જઈએ. ઓકે. તમે લોકો આવ્યા મને બહુ સારું લાગ્યું. પણ તમે લોકો આમ જાઓ છો ને, મારા દિલને સારું નથી લાગતું. કંઈક ચા, કોફી, કોલ્ડ, હોટ? ના કઈ ના સર, હવે ચા નહીં, મીઠાઈ વેચો તમારા અને સિમરનના લગ્નની ખુશીમાં. ઓકે સર, અમે જઈએ. ચાલો. નમસ્તે. બાકે શું થયું શેઠજી? સપના, મને તો ડોસો બહુ પસંદ આવી ગયો. અચ્છા. હા, એની સાથે એકવાર હું પરણી લઉં ને તો મારી લાઈફ સેટ થઈ જશે. અને કિશન પણ મળી જશે. કેમ? એ વાત તો કેવી સારી. લાગી મારી આઈડિયા? બહુ સરસ. સરસ છે ને? હા. અરે સપના, તું અત્યારે આવે છે? તને પ્રિન્સિપલ મેડમ બોલાવે છે. તું જા. ઓકે, થેન્ક યુ. બાય. 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 મે આઈ કમ ઇન, મેમ? કમ ઇન. યસ મેમ. Sapna, what is your problem? You have yet not submitted your examination fees. સોરી મેમ. If you won't submit your fees within 3 days, according to college rules, we will terminate you. સોરી મેમ, આઈ વિલ ટ્રાય ટુ મેનેજ એઝ સૂન એઝ પોસિબલ. Okay, you can go. ઓકે, થેન્ક યુ મેમ. શેઠજી, અરે બાકે, તું રાતના 2 વાગ્યા, જમે કે નહીં? કાંઈ ખાધું? નથી. તારી બૈરી ફૂલ કુંવરે ખાધું? અમે નોકર છે, જ્યાર સુધી માલિક નહીં ખાશે અમે કેવી રીતે ખાશે? બાકે, મારી તો ભૂખ તરસ બધું મરી ગયું છે. જ્યાંથી સપના નામની સુંદરીને જોયું છે ને, મારો શ્વાસ એના માટે જ અટકી ગયો છે. મને ખબર જ નથી પડતી હું શું કરું. દિવસ રાત એક જેવા જ લાગે છે. લાગે છે રાતનું કંઈ સપનું જોયું છે તમે? સપનું નહીં, સાક્ષાત સપનાને જોઈ છે. હા, સપનાને જોઈ છે ને ત્યારથી મને ખબર જ નથી પડતી હું શું કરું. પળભર માટે મારી પાસે આવી
અને મારું બધું લૂંટીને જતી રહી. તમે જાણો શેઠજી, તમારું કામ જાણે. હું તો જાઉં છું. સપના 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 સપના. શું થયું? કેમ પરેશાન લાગે છે? પ્રિન્સિપલ તને કેમ બોલાવી હતી? ઘરે ફોન નથી લાગતો? આટલી બધી ચિંતા કરવાની કઈ કારણ? આફ્ટર ઓલ આઈ એમ યોર બેસ્ટ ફ્રેન્ડ. તું તારું દુઃખ મને નહીં કહીશ તો કોને કહીશ? પણ હું તને શું કહીશ? પણ તું જાણવા માંગે છે તો સાંભળ. એક મિનિટ, ઘરથી ફોન છે. હા, લઈ હાલો હેલો. ચૂટકી, તમે લોકો મારે ભણવાને તમાશો સમજી રાખ્યો છે? પરીક્ષાની તારીખ નજદીક છે અને બાપુજીને હજી સુધી મારી ફીસ નથી મોકલી. હું પરીક્ષા કેવી રીતે આપું? અરે વાહ દીદી વાહ, તું તો આવી વાતો કરે છે જેમ કે તું રાજા મહારાજાની છોકરી છે. તારી બકવાસ બંધ કર અને બાપુજીને ફોન આપ. નથી આપી શકતી. કેમ? કેમ કે બાપુજી હમણાં ઘરમાં નથી, હોસ્પિટલમાં છે. શું? પણ બાપુજીને શું થયું? હાર્ટ એટેક. તારી માટે બેંકમાં પૈસા ભરવા જતા એટેક આવી ગયો અને આ બધું તારા કારણે જ થયું છે દીદી, તારા કારણે જ. મમ્મી ક્યાં છે? તું મમ્મીને ફોન આપ. હોસ્પિટલમાં પપ્પા સાથે છે અને ડોક્ટરે તેમને મોટી હોસ્પિટલમાં દાખલ કરવા કીધું છે. ચૂટકી, તું રડ ના. મારી વાત સાંભળ. હાલો હાલો ચૂટકી, હાલો. તું રડ નહીં. આ શું તારી પરીક્ષાની તૈયારીમાં આડે નહીં આવે? તને કોલેજની ફી જોઈએ છે ને? હું આપું છું. આલે 4000 રૂપિયા કાલે કોલેજમાં જમા કરાવી દેજે. ના સિમરન, હું પોતાના સ્વાદ માટે આ રૂપિયા નથી લેવી શકતી અને મારી જેમ તારું પણ ભવિષ્ય છે અને હવે મને મારા બાપુજીની ચિંતા છે, મારા ફ્યુચરની નથી. આજના જમાનામાં પૈસા જ ભગવાન છે. પૈસા વગર તું શું કરીશ? હું ગમે તેમ કરીશ. મારા બાપુજીની જિંદગી બચાવવા માટે હું પોતાની જાતને પણ બેચી દઈશ. સિમરન! હા, મેં તને થપ્પડ મારી કેમ કે તારી જેવી છોકરીઓને આવી હરકતના કારણે ઘણા પરિવારવાળા છોકરીને જન્મ આપવા ડરે છે. દીકરો ગમે તેમ કરીને ગમે ત્યાંથી રૂપિયા લઈ આવે છે પણ પોતાની ઇજ્જત વેચવાની વાત નથી કરતા. તો હું શું કરું? તારી પાસે તારા બાપુજીના ઈલાજ માટે ઘણા બધા રસ્તા છે. સૌથી પહેલા તું વિક્રમ પાસે જા. અગર એ તને સાચો પ્રેમ કરે છે તો એ તારી મદદ જરૂર કરશે અને એ કોઈ છોટો મોટો માણસ નથી, મોટી હોટલનો માલિક છે, માલિક. તું સાચું કહે છે સિમરન. હું તને કંઈક ઓરી સમજતી હતી પણ તું તો કંઈક ઓરી નીકળી. હું જાઉં છું. જા. એક્સક્યુઝ મી, યસ મેમ. મને હોટલના માલિકને મળવું છે. શું કામ છે? સર, મને હોટલના માલિકને મળવું છે. ઓકે, શું કામ છે? સર, મને હોટલના માલિક વિક્રમને મળવું છે. અરે સાંભળો સાંભળો, એને હોટલના માલિક વિક્રમથી મળવું છે. પ્લીઝ સર, તમે મારી મજાક ના કરો. અરે જો, મેડમ, હું બહુ જ ટેન્શનમાં છું સર. પ્લીઝ વિક્રમને બોલાવો ને. હું આની હોટલનો માલિક છું ને મારું નામ આર કે મલિક છે. તમે હોટલના માલિક છો તો વિક્રમ? મને તો ખબર હતી વિક્રમ આ હોટલનો માલિક છે. સોરી સર, લાગે છે હું બીજી હોટલમાં આવી ગઈ. સોરી. અરે મેડમ, હા? તમે સહી જગ્યાએ જ આવ્યા છો. આ હોટલનો માલિક હું છું અને વિક્રમ અમારી હોટલનો નાનો સો વેટર છે. વિક્રમ, બેટા વિક્રમ. જી માલિક. જી સર. અરે સપના, તું આવવાથી પહેલા ફોન તો કર્યો હતો. સપના સાંભળ તો ખરી, કમથી કમ આવવાથી પહેલા બોલ્યું તો હતો. સપના, વિક્રમ, સપના, સપના. વિક્રમ, અહીંયા આવો. સપના ઓર કે ના ઓર કે, હું તને અચ્છી રીતે ઓળખી ગયો. ઘનશ્યામ, અત્યારે ને અત્યારે ઓનો સામાન આપ અને હોટલથી બહાર નીકાળ. સપના, ઊભી રહે સપના.
હુ સ્પીકિંગ? તમારી ડાર્લિંગ બોલી રહી છું રાજજી. જાને મન તારું નામ બોલ ને. મારી તો બહુ ડાર્લિંગ છે. તમે મારું અવાજ ના ઓળખ્યો? મારું નામ સિમરન છે, સિમરન. અચ્છા સિમરન. સિમરન ડાર્લિંગ તું સપના સાથે આવી હતી એ ને? કરેક્ટ. પણ જાણો, હા. હું સપના સાથે નહીં, પણ સપના મારી સાથે આવી હતી. સપના ડાર્લિંગ ક્યાં છે? તેના બોયફ્રેન્ડને મળવા ગઈ છે. ઓ તારે બોયફ્રેન્ડ નથી બનાવો? એના માટે તો હું તમારી પાસે આવી હતી કે તમને મારા બોયફ્રેન્ડ બનાવી શકું. આઈ લવ યુ જાનુ. આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. મારી સાથે લગ્ન કરવાનો તમારો શું વિચાર છે? તું બહુ ક્યુટ છે, બહુ સુંદર છે, હમ. પણ સોરી ટુ સે મારી પસંદ તું નથી. શું? મારી પસંદ છે સપના. એ જો લગ્ન કરવા માંગે ને તો ચટ માંગને પટ્યા. તું શું કામ રડે છે? વિક્રમ કઈ કીધું તને? એનું નામ ના લઈશ. એ એક નંબરનું જુટ્ટો છે. હું નફરત કરું છું એમને. આઈ હેટ હિમ. પણ તું કેમ ઉદાસ છે? રાઠોડ મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. હવે તું મારી છોડ. તું બતા, તું શું કરીશ? મને તો કંઈ સમજાતું જ નથી. હવે હું શું કરીશ? મારું સાંભળ, મારી પાસે એક રાસ્તો છે. એ એના રાય મને નહીં, તને ચાહે હે. તું ચાહે તો એ કાલની કાલે જ તારી સાથે પરણી જઈશ. શું વાત કરે છે તું? હું મારા બાપુજીની ઉંમરના વ્યક્તિના સાથે લગ્ન કેવી રીતે કરી શકું છું? અને લગ્ન કર્યા પછી હું મારા બાપુજીને શું મોઢું દેખાઈશ? એ જીવતા રહેશે ત્યારે મોઢું બતાવીશ ને. તારા માટે એ સારું રહેશે. કરી લે. પૈસા મળશે, દોલત મળશે, બધું મળી જઈશ. અને તારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તારે આ ડિસિઝન લેવું જ પડશે. અબ રડ નહીં. તારી આ જવાબદારીઓ મેં મને પણ પાર્ટનર બનાવી લે. આપને બંને ભેગા મળીને તારા સપના પૂરા કરીશું. તારી માટે બેંકમાં પૈસા ભરવા જતા એટેક આવી ગયો અને આ બધું તારા કારણે જ થયું છે દીદી. આ હોટલનો માલિક હું છું અને વિક્રમ અમારી હોટલનો નાનો સો વેટર છે. મારી પાસે એક રાસ્તો છે. એ એના રાય મને નહીં, તને ચાહે હે. અને લગ્ન કર્યા પછી હું મારા બાપુજીને શું મોઢું દેખાઈશ? એ જીવતા રહેશે ત્યારે મોઢું બતાવીશ ને. તારા માટે એ સારું રહેશે. તારી આ કરી લે. જવાબદારીઓ તારી મેં માટે મને પણ બેંકમાં પાર્ટનર પૈસા ભરવા બનાવી લે. જતા એટેક આપને આવી બંને ગયો. ભેગા અને મળીને આ બધું તારા તારા સપના કારણે પૂરા જ થયું છે. મારી કરીશું. પાસે એક આ રાસ્તો હોટલનો છે. માલિક અને એ લગ્ન એના કર્યા રાય પછી હું મને મારા નહીં. બાપુજીને શું વિક્રમ મોઢું અમારી દેખાઈશ? હોટલનો એ નાનો સો જીવતા વેટર રહેશે છે. ત્યારે મોઢું બતાવીશ. તારા માટે એ સારું રહેશે. કરી લે. બાબા, તમને તો બધી જ ખબર છે. આ સંસાર તમને માને છે. તે માટે હું તમારી પાસે આવી છું. આજે મારા પરિવારની બધી જ જવાબદારી મારા ઉપર આવી ગઈ છે. એક બાજુ બાપુજીનું જીવન અને એક બાજુ મારી જિંદગી. મને કંઈ પણ ખબર નથી પડતી કે હું શું કરું. આજે મેં જે પણ કરવાનું વિચાર્યું છે, મને નથી ખબર કે એ સાચું છે કે ખોટું. આ માટે હું બધું જ તમારા ઉપર છોડું છું. મારી ને મારા પરિવારની લાશ તમારા હાથમાં છે બાબા.
બાબા, આ સંસાર મેં તારા સિવાય મારો કોઈ નથી. તારા પછી મેં કેને આપનો માન્યો તો વો સપના હતી, અને વા પણ મારા શું દૂર જાતી રહી. હું જાણું કે મેં સપના શું ક્યારેય સત્ય નથી કીધો, કારણ કે મેં સચ બોલીને એને ખોનો નથી માંગતો હતો અને યોગ્ય સમયની વાટ જોઈ રહ્યો હતો. તમે તો મને માફ કરી આપીશ, પણ મારી સપના મને માફ કરે કે નહીં એનો ફેસલો હું તમારે ઉપર સોંપું છું બાબા. જી, જી, મને રાહુલ રાજ રાઠોડ સાહેબને મળવું છે. તમારું નામ શું છે? સપના. હું બોલાવું છું. આવો, જી. બેસો. હા ડાર્લિંગ, શું વાત છે? તો અહીંયા રાઠોડ સાહેબ, હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. હા? શું બોલી? ફરીથી બોલ. હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. રિપીટ અગેન. હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું રાઠોડ સાહેબ. એક મિનિટ રાઠોડ સાહેબ, વોટ હેપન ડાર્લિંગ? લગ્ન પહેલા હું તમને એક વાત કહેવા માંગુ છું. હા, બોલ બોલ બોલ. હું મામૂલી સ્કૂલ માસ્ટરની છોકરી છું અને મારી એક નાની બહેન પણ છે. મારા બાપુજીને હાર્ટ એટેક આવ્યો છે. ઓહ, એ હોસ્પિટલમાં એડમિટ છે. એટલે લગ્ન પહેલા મારી એક શરત છે. એક શું 10 શરત બોલ. મને 50,000 રૂપિયાની જરૂર છે તેમના ઈલાજ માટે. બસ 50,000 રૂપિયા? અરે 1 લાખ રૂપિયા આપીશ. હા, એક કામ કર, તારા બાપુજીનો એકાઉન્ટ નંબર અને નામ આપી દે. મને માત્ર 50,000 રૂપિયાની જરૂર છે. અરે 50,000, લાખ, 2 લાખ, હા, આ બહુ મામૂલી રકમ છે. હવે તું છે ને કોઈ મામૂલી માસ્ટરની છોકરી નથી. હવે તું એક એનઆરઆઈ બિઝનેસમેનની ભાવિ પત્ની છે. પણ રાઠોડ સાહેબ, તું એક કામ કર, તારા બાપુજીને અને પરિવારને અહીંયા બોલાવી લે. તારા બાપુજીનું એક સરસ મોટી હોસ્પિટલમાં ઈલાજ કરાવીશ. તમારી આ વાત તો સાચી છે. ચાલો, હું જાઉં છું. હા હા. બાકેલાલ, બેટા, તારા બાબુજીના ઈલાજ માટે એટલા બધા રૂપિયા ક્યાંથી લાવી છે? માં, એક એનઆરઆઈ છોકરો છે. એ મને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. એમને મારી મદદ કરી. અને માં, તમે લોકો મારા ફેસલા ઉપર વિશ્વાસ રાખો. અને તમે લોકો એ જ માંગતા હતા ને કે મને સારો વર અને ઘર મળે. હા બેટા, મને તારા માટે પૂર્ણ વિશ્વાસ છે બેટા કે તું કોઈ પણ ગલત કામ નહીં કરશે. ડૉક્ટર સાહેબ, મારા બાપુજીની તબિયત કેવી છે? તમારા બાપુજીની તબિયત ઠીક છે, ખતરાથી બહાર છે. આગળથી એવી કોઈ વાત નહીં હોવી જોઈએ જેથી એમને સદમાં લાગે, નહીતર. શુક્ર છે ભગવાનનો કે તારે બાબુજીની તબિયત ઠીક છે. બાબુજી હોસ્પિટલથી બહાર નીકળતા બધા લડકાને જોવા જશે. પણ આ તો બતા કે છોકરો કેવો છે? રાઠોડ સાહેબ, હું એ છોકરાને મળવા માંગુ છું જેને મારી દીકરી સપના ખૂબ પ્રેમ કરે છે, જેની સાથે એ લગ્ન કરવા માંગે છે. તો માસ્ટર સાહેબ, તમારે જે કંઈ કહેવું હોય કહો ને. રાઠોડ સાહેબ, મેં મારી દીકરીને ખૂબ લાડકોડ અને પ્રેમથી મોટી કરી છે. એના અભ્યાસ પાછળ મેં મારી બધી પૂંજી ખર્ચી નાખી છે. એના જીવનમાં ક્યારે
દુઃખનો પરછાયો નથી પડવા દીધો મેં. હવે જ્યારે એની જિંદગીનો આટલો મોટો નિર્ણય લીધો છે, એને એની પસંદીના છોકરા સાથે લગ્ન કરવા માંગે છે, તો મને થયું કે હું પણ જોઈ લઉં, એટલે એને મળવા આવ્યો. માસ્તર સાહેબ, હું તમારી લાગણી અને ભાવનાઓને સમજુ છું, એટલે તમારે જે કંઈ કહેવું હોય નિસંકોચ કહો. તો તમે એને બોલાવશો? કોને? જેની સાથે મારી દીકરી લગ્ન કરવા માંગે છે. માસ્તર સાહેબ, માફ કરજો, પણ એ છોકરો હું જ છું. શું શું બોલે તમે? હા, હું જ છું. તમે નહીં, શું થયું બેટા? કશું નહીં માં, તમે બેસો, હું હવે આવું છું. આટલી રાત્રે તું અહીંયા? રાઠોડ સાહેબ, મારા બાપુજી ઘણી મુશ્કેલમાંથી હમણાં જ બહાર આવ્યા છે હા હા. અને ડૉક્ટર સાહેબ કહ્યું છે કે ફરીથી અટેક આવશે તો બાપુજીને બચાવવું મુશ્કેલ છે. ઓહ, એના માટે કંઈ ને કંઈ રાસ્તો તો નીકાળવો પડશે. તારી દરેક વાત માનવા તૈયાર છું. તારી સાથે લગ્ન કરવા માટે કંઈ પણ કરવા તૈયાર છું. બોલ, શું રસ્તો છે? રાઠોડ સાહેબ, મને લાગે છે હા હા, બોલ બોલ. જ્યારે મારા પરિવારવાળા તમને જોવા આવશે હા. ત્યારે તમારી જગ્યા કોઈ સુંદર જવાન છોકરો હોવો જોઈએ, જો આ ઘરનો માલિક પણ લાગવું જોઈએ. મારા મમ્મી પપ્પાને ખાતરી થઈ જાય એના પછી હું તમારી સાથે લગ્ન કરી શકું. હમ. હા, આ પણ થઈ જશે. તું જા. અરે અંકલ, આ તમારું પર્સ પડી ગયો. તને ખબર છે આમાં કેટલા રૂપિયા છે? ના. 2 મહિના આરામથી તારા બીતી જાય, તને કંઈ કામ નહીં કરવું પડશે. અરે અંકલ, મારે રૂપિયાની જરૂરત નથી, મારે તો બસ કામની જરૂરત છે. શેઠ, તમારું કામ તો થઈ જશે, પણ પહેલા મારે એ છોકરીને જોઈ છે, એને સાથે વાત કરવી છે. મને ખબર હતી કે આ સવાલ તું જરૂર કરીશ, એટલે મેં છોકરીને બોલાવી લીધી છે. આવતી જ હશે. મિસ્ટર રાઠોડ, ના શેઠ, આ કામ મારાથી નહીં થાય. લો આ ચેક. અરે કેમ નહીં થાય? તારે તો માત્ર સપનાના મા બાપની સામે નાટક કરવાનું છે કે તું એનઆરઆઈનો દીકરો છે. ના શેઠ, આ થોડા રૂપિયા માટે હું એ છોકરીની જિંદગી બરબાદ કરવા નથી માંગતો. અચ્છા, એટલે તારે વધારે રૂપિયા જોઈએ છે તો એમ કે ને? કેટલા રૂપિયા જોઈએ છે? એક નવો ચેક લખી આપીશ. ના, મારે વધારે રૂપિયા નથી જોઈતા, પણ ક્યાંય 20 વર્ષની છોકરી અને ક્યાંય તમારી ઉંમર 60 વર્ષની. તમારે એને પત્ની બનાવવાની જગ્યા દીકરી બનાવવી જોઈએ. દીકરી. વિક્રમ! 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 વિક્રમ, મારી વાત તો સાંભળ. વિક્રમ! વિક્રમ! વિક્રમ, મારી વાત તો સાંભળ. વિક્રમ, તું એમ નહીં જઈ શકે. વિક્રમ! ઉભો રહી જા. વિક્રમ, મારી વાત તો સાંભળ. વિક્રમ! વિક્રમ!
બોલ વિક્રમ, શું હતો? નહીં યાર, હું આ પ્રેમની પરીક્ષા નહીં આપી શકું. સપનાની નજરોમાં હું એક વખત ખોટું થઈ ચૂક્યો છું અને હવે નથી થાવ્યા માંગતો. સપનાને મેં કદી ધોક્યો નથી આપ્યો અને ભવિષ્યમાં કદી આપવું પણ નથી. ઘનશ્યામ, આ બધું ઉપરવાળો તો જાણે છે ને. ભગવાને તને એકવાર ચાન્સ આપ્યો છે વિક્રમ, હમ. તો તું સપનાને સાચે સાચું બતાવી દે ને કે તેને સપનાને ધોકો નથી આપ્યો. એકવાર તું એની આંખોમાં જોઈશ તો સપનાને તારો સાચો પ્રેમ જોવામાં આવશે. હમ. હા રાઠોડ સાહેબ, એ છોકરાએ તો કામ કરવાની ના પાડી દીધી. મેં એને ઘણી રોકવાની કોશિશ કરી, પણ એ જતો રહ્યો. શું હવે શું થશે? અમે લોકો તો થોડી વારમાં નીકળવાના છે. હું બાપુજીને શું કહીશ? તું એને લઈને અહીંયા આવ, હું કંઈક વિચારું છું. અરે કંઈક નો કંઈક તો કરવું જ પડશે ને. તું ચિંતા નહીં કર. સારું. સપનાની પરીક્ષા નજીક આવે છે. સપનાએ પસંદ કરેલા છોકરાને કાલે જોવા જશે. તારી વાત સાચી છે યશોદા, પણ છોકરા તો છોકરા કહેવાય. આ છોકરો તો સપનાએ પસંદ કર્યો છે ને. હા. આપણે કાલે જોવા જઈશું, પણ જ્યાં સુધી છોકરો ને ઘર બંને મને પસંદ નહીં પડે ને, ત્યાં સુધી આ સંબંધની હું મંજૂરી નહીં આપું. હા. અરે વાહ, જોયું યશોદા? અહીંયા તો એવું લાગે છે જ્યારે રાજા મહારાજાના મહેલમાં આવી ગયા હોય. દીકરી કેણી છે? અમારી છે. વાહ, અહીંયા હિંચકો પણ છે. હું જાઉં? ના, અત્યારે નહીં, પછી. ચાલો. આવો આવો આવો. અંકલ, એ મારા બાપુજી અને આ મારી મમ્મી છે અને આ મારી નાની બહેન છૂટકી છે. નમસ્તે. બાપુજી, આ રાહુલ અંકલ છે, પ્રોપર્ટીના કેરટેકર. જી, આપને મળીને ખૂબ આનંદ થયો. મને પણ. દીદી દીદી, હા? જીજુ ક્યાં છે? I'm here. અરે બાપુજી, તમે લોકો આવી ગયા? સપના અમે તો ક્યારની રાહ જોતા હતા. કેમ લેટ થયા? ખુશ રહો. અરે રાહુલજી, તમે કેમ ઊભા છો? બેસો ને. હા હા, બેસો ને. માસ્ટર સાહેબ, તમારી તબિયત કેવી છે? પહેલા કરતા સારું છે. તમે મારા વિક્રમ શેઠનો બંગલો જોયો, વિક્રમ શેઠને જોયા, કેવું લાગે? બહુ સરસ. અમે અમારી દીકરી માટે જો ઘર અને વર ઈચ્છ્યો તો ને, એ જ અમને મળ્યો છે.
ખરેખર ઈશ્વરે અમારી પ્રાર્થના સાંભળી. માલિક ચાય. પાકે ચશ્મા પહેરીને રાખ. કેટલી વાર કહો કે માલિક હું નથી, વિક્રમ છે, વિક્રમ. પહેલા મહેમાનોને ચા લો માસ્ટર સાહેબ. જા હવે. વિક્રમ બેટા, અમે એવું ઈચ્છતા હતા કે આજે સાંજે જ અમે અમારા ગામ પાછા ચાલી જઈએ. માસ્ટર સાહેબ, તમારી વાત એકદમ સાચી છે. અરે બાપુજી, હા? તમે 2-4 દિવસ અહીંયા રોકાઈ જાઓ અને શાંતિથી વિચારો. અહીંયા હરો ફરો, પણ સગાઈ અહીંયા જ કરીને જાઓ. સગાઈ? સગાઈ? પણ સગાઈની આટલી જલ્દી કેમ છે? તમારી વાત બહુ સાચી છે. અમારી દીકરી સપનાને વરે પસંદ પડી ગયો છે અને અમને પણ ઘર પસંદ પડ્યું છે. એટલે આમ તો અમારી ઈચ્છા પણ એ જ છે. પણ મૂળ શું છે કે લગ્ન જીવનને કામનું બંધન છે. એટલે આમાં આટલી બધી ઉતાવળ ના થાય ને. અમને પણ થોડો વિચારવાનો સમય આપો. અરે બાપુજી, પણ એમાં ઘરે જવાની ક્યાં જરૂર છે? તમે અહીંયા જ રોકાઓ ને 2-4 દિવસ હરો ફરો, પછી મને વિચારીને અને અહીંયા સગાઈ કરીને પછી જાઓ ઘરે. કારણ કે મારે પણ લંડન જવાનું છે બિઝનેસ પર્પસ માટે. માસ્ટરજી, સૂઈ ગયા તમે? અરે યશોદા, ક્યાં રોકાણી હતી? હું સપના પાસેથી. અચ્છા અચ્છા, કંઈ કહેતી હતી? ના, કહેતી તો નથી, પણ ચિંતામાંથી. મને એવું લાગે સપના સંબંધી ખુશ નથી. ખુશ નથી? હમ અરે એણે પોતે પસંદ કરેલો છોકરો છે, પછી કેમ સંબંધી ખુશ નથી? હા, એને કદાચ મારી તબિયતની ચિંતા હશે. પણ એને કહેજે કે હું તાજો માજો છું અને મને હમણાં કશું જ થવાનું નથી. જ્યાં સુધી હું મારી બંને દીકરીઓને પરણાવી દઉં ને ત્યાં સુધી મરવાનો પણ નથી. ના, એવી વાતા ના કરો. ઠીક છે, હું હમણાં જ જાઉં છું રાઠોડ સાહેબ પાસે હમ. ને લગ્નનું બધું જ નક્કી કરીને આવું છું. હમ. તું શાંતિથી સૂઈ જા. હા. અરે વિક્રમ બેટા, તું હજી સૂતો નથી? અરે બાપુજી, તમે કેમ, શું થયું? રાહુલજી ક્યાં છે? રાહુલજી? હા, રાહુલજી ઈ તો આઉટ હાઉસમાં ગયા છે. અચ્છા અચ્છા. હા હા હા. રાહુલજી, ઓ શિટ! શેઠજી, તમને મારા સસુરજી શોધતા શોધતા આઉટ હાઉસમાં ગયા છે. શું બોલ્યો? તારા સસરા નહીં, મારા સસરા. જા, અરે જા. ઓ માય ગોડ, માસ્ટર, માસ્ટર, મરી જઈશ. ઓ માય ગોડ. રાહુલજી, અરે આ તો અહીંયા પણ નથી. ક્યાં ગયા છે? માસ્ટર સાહેબ, હું અહીંયા જ છું. અબ બેસો, તમે આરામથી બેસો. બેસો. શું વાત છે? ચિંતામાં લાગો છો? તકલીફ તો નથી ને? નહીં નહીં, આમ તો અહીંયા બધી સુખ સગવડ છે જેથી એક માણસ નોર્મલ જિંદગી જીવી શકે. પણ શું છે કે પણ શું? ગામડે ઘરને તાળું મારીને આવ્યો છું. બાળકોની પરીક્ષા પણ નજીક આવી ગઈ અને મારી પણ સ્કૂલમાં ઘણી બધી રજાઓ થઈ ગઈ. તો હું એવું ઈચ્છતો હતો કે જેટલું બને એટલું જલ્દી લગ્નની તારીખનું નક્કી થઈ જાય. અમે પણ ઈચ્છીએ છીએ કે લગ્ન જલ્દી થઈ જાય, એટલું સારું. પણ વિક્રમ પણ ઈચ્છે છે કે તમે લોકો અહીંયાથી જલ્દી ના જાઓ, એટલે લગ્નની ઉતાવળ નથી કરતો. વાત શું છે કે આ બંગલો બહુ મોટો છે, ખાલી છે. તમે લોકો રહો છો ને તો આમ હર્યો ભર્યો લાગે છે. હું વિક્રમની ભાવનાને સમજુ છું, પણ શું છે કે અમારી પણ કેટલી મુશ્કેલીઓ છે, કેટલીક મજબૂરીઓ છે. એટલે હું પણ અહીંયા વધારે દિવસ રોકાઈ શકું એમ નથી. હા, મને લાગે છે તમને ઊંઘ આવે છે. હા, તમે પણ સૂઈ જાઓ.
સપના હું તારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. હું તારે જેવા મક્કાર અને જૂઠા માણસ સાથે કઈ વાત કરવા નથી માંગતી. અને એક વાત યાદ રાખજે વિક્રમ, હું તને બરદાશ્ત કરી રહી છું, આ મારી મજબૂરી છે. હું તો તારી શક્લ પણ જોવા નથી માંગતી. અને બીજી વાત, હવે પછી મારી સાથે કઈ વાત કરવાની કોશિશ પણ નહીં કરતો. હે ભગવાન, મગજ ખરાબ થઈ ગયો સેઠજીનો તો શું કરીશ. સપના, હવે શું કરીશ? બધા લોકો પિકનિક જવા માટે તૈયાર છે અને તું જો સાથે નહીં ગઈ તો બધા લોકો શું વિચારશે? કદાચ આ લોકોને શક પણ થઈ શકે. જે નાટક ચાલુ કર્યું છે એને પૂરું કરવું જ પડશે. આ મુશ્કેલ તો છે પણ સાથે જવું જ પડશે. અરે અંકલ, આ? તમે ક્યાં જાઓ છો? આ પિકનિક પર એ પિકનિકમાં જઈને તમે શું કરશો? હા? આ ઘરનું કામકાજ કોણ સંભાળશે બધું? અને લંડનથી મેનેજરનો 4 વાર ફોન આવી ગયો. જાઓ ઘરનું કામ સંભાળો. ખુસડો. ચાલો. અરે માલિક, જોયો માલિક, જેને તમે કિરાયાનો માલિક બનાવીને લાવ્યા હતા, ઘરનો નોકર બનાવી દો. ચૂપ! બીજી ગાડી કાઢ. ડ્રાઈવર, ગાડી લાવો. અરે તું ક્યાં અંદર જાય છે? જા ઘરનું કામ કર, જા. ચુટકી, ચાલ આપણે છુપા છુપી રમીએ. હા ઠીક છે દીદી. વિક્રમ બેટા, હા? અમારી એવી ઈચ્છા છે કે તારા અને સપનાના લગ્નની તારીખ બને એટલી વહેલી નક્કી થાય ને તો સારું. દીદી દીદી, હું અહીંયા છું. પકડ. અમે અમારા ગામડે પાછા જઈએ. પણ તને તો કઈ લગ્નની ઉતાવળ જ નથી લાગતી. આમ કોઈ તારી મજબૂરી છે તો? ના ના બાપુજી, એવું કંઈ નથી. હા. પણ સાચી વાત તો એ છે હા. કે જ્યારે હું 2 વર્ષનો હતો ને હા. ત્યારે જ મારા માતા પિતાની મૃત્યુ થઈ ગઈ હતી. ઓ દીદી દીદી, પકડ મને. દીદી, હું અહીંયા છું. પકડ મને. નિમો, પણ તમે જ્યારે આવ્યા ને અહીંયા ત્યારે મને ખબર પડી કે પિતાનો પ્રેમ ને માની મમતા કેવી હોય. નિમો, પકડ. હું અહીંયા સંતાઈ છું. નિમો. દીદી. નિમો, નિમો. નિમો,
निम्मो अब तो निम्मो पकड़ा गई એ શું આઈટમ છે એ આ તો જ છોકરી છે જેને ખાતર આપણી ધુલાઈ થઈ હતી. बचाओ 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 અરે આ તો સપનાનો અવાજ લાગે છે. ચલ્લા જેટલું રમે એટલું ચલ્લા ચલ્લા ચલ્લા. बचाओ તને કોઈ બચાવવા આવવાનો નથી. ચલ્લા ચલ્લા જેટલું જોઈએ એટલું ચલ્લા. કોઈ નહીં આવવાનો. સેને બૂમ પાડે છે હે? અહીં તને બચાવવા કોઈ આવવા નથી માંગતો, કેમ કે આ ભારત છે, મહાભારત નથી. કોઈ અર્જુન કે કૃષ્ણ અહીં નથી આવવાનું. એ કેમ પેલા દિવસની માર ભૂલાઈ ગયા? એક વાત સાંભળી લે, આ એ જ ભારત છે જેને અંદર મહાભારત થાય હતી. મારે માર. વિક્રમ, મેં તને અહીંયા હીરો બનવા માટે નથી બોલાવ્યો. તે સપનાના મા બાપની સામે મારું અપમાન કર્યું ને પછી ભાડુતી ગુંડાઓને બોલાવીને સપનાનું દિલ જીતવાનું નાટક કર્યું. અરે તારા જેવા બેઈમાન માણસોને હું બરાબર ઓળખું છું. રાજ સાહેબ, કાલ સવારે જો સપનાના મા બાપની હાજરીમાં લગ્નની તારીખ નક્કી નહીં થઈ તો હું તને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ અને બાકીના રૂપિયા પણ નહીં આપું. અરે ભાડ મેં ગયા તમારા રૂપિયા ને ભાડ મેં ગયા તમે. સૌથી મોટા બેઈમાન અને મક્કાર તો તમે છો, હા? જે પોતાની ધન દોલત ઉપર આ માસૂમ છોકરીની જિંદગી બરબાદ કરી રહ્યા છો. અરે થૂકું છું આ તમારી દોલત ઉપર. થૂ. વિક્રમ, અરે તમે મને શું આ ઘરથી બહાર કાઢતા હતા? હું જાતે જ નથી રહેવા માંગતો. તારે અહીંયાથી જવું હોય તો જા, તને રોકવાવાળા અમે કોણ? પણ એટલું યાદ રાખજે વિક્રમ, તારા ગયા પછી મારા બાપુજીને કંઈ થયું તો એનો જવાબદાર તું જોઈશ. પણ આ દિલ મેં જે તારી તસવીર બસી છે એ હું કેવી રીતે ડિલીટ કરું?
અને જૂઠા માણસ સાથે કઈ વાત કરવા નથી માંગતી. હું તને બરદાશ્ત કરી રહી છું, આ મારી મજબૂરી છે. હું તો તારી શક્લ પણ જોવા નથી માંગતી. હવે પછી મારી સાથે કઈ વાત કરવાની કોશિશ પણ નહીં કરતો. પણ એટલું યાદ રાખજે વિક્રમ, તારા ગયા પછી મારા બાપુજીને કંઈ થયું તો એનો જવાબદાર તું જોઈશ. આજે સપનાની જો હાલત છે એનો જવાબદાર હું ખુદ જ છું. મેં અગર એનાથી ખોટું નહીં કીધું હતું અને પોતાની સચ્ચાઈ એને બતાવી દીધી હતી તો કદાચ એ મારાથી એટલી નફરત નથી કરતી. હવે જે બી મને એ કંઈક કરવું પડશે. એની ખુશીમાં જ મારી ખુશી છે. શું વાત છે બાબુજી, બહુ હસાહાર ચાલે છે? બાપુજી, હા. મારી મહારાજ સાથે વાતચીત થઈ છે. એમને એવું કહ્યું કે જે સગાઈ કરવી હોય તો સૌથી સારામાં સારા મુહૂર્ત કાલે છે. નહીં તો 6 મહિના સુધી કોઈ સારો મુહૂર્ત જ નથી. એટલા માટે તમારી શું ઈચ્છા છે? આમ જો તો બેટા ખરેખર બહુ સારું છે, કારણ કે આમ પણ અમને અમારી દીકરીનું લગ્ન કરવાનું છે, એટલે તૈયારી વળી સમય પણ જોઈએ ને. તો તમારે પણ પરદેશ જવું છે તમારા કામ માટે. હા. તો પછી અમે એક કામ કરીએ, કાલે સગાઈની વિધિ કરી નાખીએ. લગ્ન 6 મહિના પછી કરશું. એટલે શું થાય કે અમે પણ પૂરી તૈયારી કરી શકીએ અને સપનાની પરીક્ષા પણ પૂરી થઈ જાય. બંને પરિવાર જવાબદારીથી નિશ્ચિંત થઈ જાય. એટલે શું થાય, આનંદ મંગળથી આખો પ્રસંગ ભજવાય. તો આપણે સગાઈની વિધિની તૈયારી શરૂ કરીએ. ચોક્કસ બાપુજી. હલો, કોણ? કોના ખ્યાલમાં ખોવાઈ છે? પેલા વિક્રમના કે પછી ડોસાના? યાર, કંઈ પણ પૂછીશ નહીં. હું જિંદગીના એવા રસ્તા ઉપર આવી ગઈ છું જ્યાંથી આગળ જવાનો કોઈ રસ્તો જ નથી મળતું. એક તરફ મારા માટે વિક્રમનું પ્રેમ છે તો બીજી તરફ રાઠોડ સાહેબનો ઉપકાર, જેને મારા બાપુજીને નવો જીવન આપ્યો. હવે તું જ કહીશ હું કોની સાથે જાઉં? મને તો કંઈ સમજાતું જ નહીં. રસ્તો તો છે. કાલે મહાશિવરાત્રી છે અને કાલે શિવજીની પૂજા કરવાથી તારી મનોકામના પૂર્ણ થઈ જશે. સિમરન, હું આવી શકતી નથી. મારી તરફથી તું જ પૂજા કરી લે. ઠીક છે. કિશન! સિમરન, કિશન! કિશન, હમણાં સુધી ક્યાં હતો? ક્યાં નહીં શોધી હું તને? ન કોઈ એડ્રેસ, ન કોઈ ફોન નંબર. ક્યાં ગાયબ થઈ ગયો હતો તું? મેં પણ રાત દિન તને યાદ કર્યું છે સિમરન. કોઈ પણ એક દિવસ એવો ન ગુજર્યો જ્યારે મેં તને યાદ નથી કીધું. ખબર છે તને, જ્યારે તું છોડીને ગયો ત્યારે મને અહેસાસ થયો કે હું તને પ્રેમ કરવા લાગી છું. હમણાં તો મને છોડીને નહીં જઈશ ને? હું હવે જવા માટે નથી આવ્યો સિમરન. હું તો લંડનથી તને આપણે જોડે લઈ જવા માટે આવ્યો છું. દીદી! હા, શું થયું મારી ચૂટકીને? દીદી, કાલે તારી સગાઈ છે ને, તો મને નવા નવા કપડાં, નવી ચણિયાચોળી અપાવીશ? મારી ચૂટકી માટે એમની પસંદના કપડાં આવી જશે. અરે નિમ્મો, આ નાની નાની વાતા માટે દીદીને પરેશાન કેમ કરે છે? ઈ લે તારી ચણિયા ચોલી. થેન્ક યુ.
રાઠોડ સાહેબ, હું તમને જ મળવા આવી રહી હતી. શું વાત છે? આ બધું શું છે? સગાઈ એકની સાથે અને લગ્ન બીજાની સાથે? આ મારાથી નહીં બને. તમે ગમે તેમ કરીને આ સગાઈ રોકો. 2-3 દિવસમાં મા બાપુજી જતા રહેશે, એના પછી હું તમારી સાથે લગ્ન કરી લઈશ. ઠીક છે. આજે રાતે જ્યારે સગાઈની અંગૂઠી પહેરાવવાનો પ્રસંગ આવશે ને, ત્યારે હું લાઈટ ગુલ કરાવી દઈશ. તું મને અંગૂઠી પહેરાવી દેજે અને વિક્રમ પોતાની જાતે પહેરી લેશે. હા, આ ઠીક છે. રાહુલ રાજ રાઠોડ, ક્યાંક તું કંઈ ખોટું તો નથી કરી રહ્યો? પોતાનો ગઢપણ સુધારવાની ખાતર તું કોઈની જવાની તો બરબાદ નથી કરી રહ્યો? વિચાર રાહુલ રાજ, વિચાર. તું એક માસૂમ અને મજબૂર છોકરીનો જીવન બરબાદ કરી રહ્યો છે. અરે લાનત છે તારા પર. આજે જે તારી પોતાની છોકરી જીવતી હોત ને, તો એ પણ સપનાની ઉંમરની હોત. પોતાની દીકરી જેવી છોકરી સાથે તું લગ્ન કરવા માગે છે? આ સંસારને શું સંદેશ દેવા માગે છે તું? આ સમાજ સામે શું કહેવા માંગે છે તું? હવે અહીંયા શું લેવા આવ્યો છે? સપના, થોડી વારમાં તો તારી સગાઈ થઈ જશે. એટલા માટે હું તને મળવા આવ્યો છું કે હવે ફરી મળું કે નહીં મળું, બસ તારી સાથે થોડી વાત કરવી છે. હવે શું ખોટું બોલવા માંગે છે તું? હું ખોટું નથી બોલતો, અને એ જિંદગી મેં બોલાયેલો ખોટું એ ખોટું નહીં હતું. એ તો માત્ર ઉતાવળ મેં બોલાયેલા શબ્દ જ હતા. તું જે ગાડીમાં ફેરતી હતી ને, તે હોટલના માલિકની હતી, અને તને પાવવાનું જુનૂન હતું મને. અને તારું પ્રેમ મળ્યું, અને આખી દુનિયા મળી ગઈ મને. મને હતું કે મારી સચ્ચાઈ જાણ્યા પછી તું મારાથી દૂર નહીં જાય, એટલે જ હું તારાથી ખોટું બોલ્યું. પણ આજે મેં તને કહી દીધું ને, અને આ મને કેમ અને કેવી રીતે લાવવામાં આવ્યું છે એ તું સારી રીતે જાણે છે. વિક્રમ, તે સાચું બોલવા મેં બહુ મોડું કરી દીધું. મોડું તો મોડું, પણ જે વાતથી તું મારાથી દૂર ચાલી ગઈ હતી ને, તે વાત તો મેં આજ કહી દીધી. તું હંમેશા ખુશ રહેજે, સુખી રહેજે, ને એક વાત જરૂર યાદ રાખજે કે મારો પહેલો અને છેલ્લો પ્રેમ તું જ છે, અને હું તને જિંદગીભર પ્રેમ કરતો રહીશ, જિંદગીભર. સપના, સપના બેટા, શું ચાલી રહ્યું છે આ બધું? વિક્રમ સાથે આજે તારી સગાઈ થઈ રહી છે, અને તું પેલો રાહુલ રાજ જે મામૂલી કેર ટેકર છે આ બંગલાનો, એના ગળામાં હાથ નાખી આનંદથી નાચી રહી છે. અરે પણ આ શું તમાશો માંડ્યો છે આ બધો? સપના બેટા, આ બધું શું કરી રહી છે? શા માટે આ બધું કરી રહી છે? બાપુજી, એ હું તમને સમજાવું છું માસ્ટર સાહેબ. આમાં સપનાનું કોઈ દોષ નથી. હા, એને જે કંઈ કર્યું છે મજબૂરીના કારણે કર્યું છે. મજબૂરી? શાની મજબૂરી? હા, મજબૂરી.
તમે હોસ્પિટલમાં હતા, તમારો જાન જોખમમાં હતો, એની પાસે પૈસા નહોતા, એ શું કરે? એણે આના માટે કેટલા મોટા ભોગ આપ્યા છે. પોતાના બધા સપના ભૂલી જઈને એને તમારો જાન બચાવ્યો છે. વિક્રમ, વિક્રમ, મેં સોંપેલું કામ હજી સુધી તે પૂરું નથી કર્યું. સપના, સપના, ગઈકાલે તું સિમરન સાથે વાત કરતી હતી ને, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તું વિક્રમના પ્રેમમાં છે. પણ આજે મને સાબિતી મળી ગઈ, મને ખાતરી થઈ ગઈ કે તમે બંને જણ એકબીજાના પ્રેમમાં છો. અરે તમારી જોડી તો સ્વર્ગમાં બની છે. અને હા, આ પૃથ્વી ઉપર મળી છે તો એને તોડનાર હું કોણ? એ તોડીને હું પાપમાં નથી પડવા માંગતો. હું તો માત્ર મારી આ ઢળતી ઉંમરે એક સહારો ઈચ્છતો હતો. એની જગ્યાએ આજે મને એક પરિવાર મળી ગયો છે. વિક્રમ, આજથી તું અનાથ નથી. આજથી તું મારો દીકરો છે. અને સપના મારા દીકરાની વહુ, મારા ઘરની લક્ષ્મી છે. અરે તમે બંને જણા તો મારા દિલમાં બસો છો,
ખૂબ સુખી થાઓ.